નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓ પછી એક એવો વળાંક આવ્યો છે કે જેની કલ્પના કદાચ થોડા સમય પહેલા અશક્ય લાગતી હતી। મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગતા જ વર્ષોથી અલગ રસ્તે ચાલતા ઠાકરે ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હવે એક મંચ પર સાથે જોવા મળી રહ્યા છે। લગભગ 20 વર્ષના લાંબા ગાળા બાદ આ ઐતિહાસિક પુનઃ મિલન માત્ર પારિવારિક નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોને જળમૂળથી બદલી નાખનારો ઘટનાક્રમ છે। મુંબઈમાં આયોજિત એક ભવ્ય સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ આગામી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી ગઠબંધન કરીને લડશે। આ જાહેરાત પૂર્વે બંને ભાઈઓ જ્યારે એક સાથે મળ્યા ત્યારે પરિવારની મહિલાઓએ પરંપરાગત રીતે તેમની આરતી ઉતારી હતી, જે દ્રશ્યોએ ઠાકરે પરિવારના સમર્થકોમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો। આ ગઠબંધન પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળેલો મહાયુતિ ભાજપ શિંદે જૂથ અને અજિત પવાર જૂથનો પ્રચંડ વિજય માનવામાં આવે છે। 22 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા 228 નગર પરિષદોના પરિણામોમાં મહાયુતિએ 207 બેઠકો પર કબજો જમાવીને વિપક્ષોના સુપડા સાફ કરી દીધા હતા, જેમાં એકલા ભાજપે 117 બેઠકો મેળવી હતી। આ કારમી હાર બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ અનુભવ્યું કે જો મરાઠી મતોનું વિભાજન અટકાવવામાં નહીં આવે તો મુંબઈના ગઢ પરથી પણ તેમનું વર્ચસ્વ ઓસરી શકે છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અત્યંત ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનું નેતૃત્વ કરવાનું સામર્થ્ય માત્ર ઠાકરે પરિવારમાં જ છે। તેમણે સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે 107 હુતાત્માઓના બલિદાનથી બનેલા આ રાજ્યની અસ્મિતાના રક્ષણ માટે તેમના દાદા પ્રબોધનકાર ઠાકરે અને પિતા બાળાસાહેબ ઠાકરેએ લોહી રેડ્યું છે। ઉદ્ધવ ઠાકરે સીધો પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીની સત્તા સામે ઝૂકવાને બદલે મરાઠી માણસના હક માટે બંને ભાઈઓ હવે એક થયા છે। તો બીજી તરફ રાજ ઠાકરેએ પણ સ્પષ્ટ કર્યું કે તેમના વ્યક્તિગત મતભેદો કરતા મુંબઈ અને મહારાષ્ટ્રનું હિત ઘણું મોટું છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુંબઈનો આગામી મેયર નિશ્ચિતપણે મરાઠી જ હશે અને તે ઠાકરે ગઠબંધનનો જ હશે। આ બેઠક માટે લાંબા સમયથી પડદા પાછળની ગતિવિધિઓ તેજ હતી, જેમાં સંજય રાઉતની રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થની મુલાકાત અને ત્યારબાદ મનસેના નેતાઓની માતૃશ્રી ખાતેની બેઠકોએ આ ગઠબંધનનો પાયો નાખ્યો હતો। ખાસ વાત એ છે કે આ મિલનમાં ઠાકરે પરિવારની આગામી પેઢી એટલે કે આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે પણ મંચ પર સાથે જોવા મળ્યા હતા, જે ભવિષ્યના રાજકારણનો સંકેત આપે છે। સીટોની વહેંચણીના ગણિત પર નજર કરીએ તો બીએમસીના કુલ 227 બેઠકોમાંથી શિવસેના અંદાજે 145 થી 150 બેઠકો પર અને મનસે 65 થી 70 બેઠકો પર ચૂંટણી લડી શકે છે તેવા અહેવાલો છે। તો 2017ની બીએમસી ચૂંટણીના આંકડા જોઈએ તો શિવસેનાએ 84 અને ભાજપે 82 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 31 અને મનસેને માત્ર 7 બેઠકો મળી હતી। હવે જ્યારે રાજકીય ચિત્ર બદલાયું છે ત્યારે મહારાષ્ટ્રના આ બે દિગ્ગજ ભાઈઓનું એક થવું એ સત્તાધારી મહાયુતિ માટે મોટો પડકાર બની શકે તેમ છે। આ ગઠબંધન માત્ર ચૂંટણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે મરાઠી અસ્મિતાના નામે મતોના ધ્રુવીકરણનો એક મોટો પ્રયાસ છે, જે મુંબઈના રાજકારણમાં વર્ષો જૂના શિવસેનાના સુવર્ણકાળની યાદ અપાવે છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।